અમર ચિત્રકથા. વિવેકાનંદ વર્તમાન ભારતના દેશભક્ત સંત. ભારતની સંસ્કૃતિની જીવનશક્તિ અપાર છે, જેને લીધે ઇતિહાસમાં યુગ યુગથી આવતા આંચકા સામે ટક્કર ઝીલીને તે પાર ઉતરી છે. આ જીવનશક્તિ ભારતની આધ્યાત્મિકતાની વિવેક બુદ્ધિ અને સાર્વત્રિક દ્રષ્ટિકોણમાં રહેલી છે. તેનાથી માનવનું મૂલ્યાંકન થાય છે. એ મૂલ્યાંકન તેના રાષ્ટ્રીયત્વ, વર્ણ કે જાતિના બાહ્ય ફેરફારોને આધારે નહીં, પણ તેનામાં રહેલા કદી છૂટા ન પાડી શકાય એવા દૈવી આત્માને આધારે થાય છે. પોતાના 5000 વર્ષથી વધુ લાંબા ઇતિહાસમાં ભારત દેશ તેની આ ઉચ્ચ દ્રષ્ટિ અને નીતિમાંથી કેટલીકવાર પતન પણ પામ્યો છે, પણ તેની આંતરિક આધ્યાત્મિક જીવનશક્તિએ દેશને પોતાના રાષ્ટ્રીય આરોગ્ય અને શક્તિ પાછી મેળવવામાં સહાય કરે તેવા મહાન ગુરુઓ આપ્યા છે. આવા મહાન શિક્ષકોમાં શ્રી કૃષ્ણ, બુદ્ધ, શંકરાચાર્ય અને એવી અનેક તેજસ્વી વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. આજે આપણે રાષ્ટ્રીય પડતી તેમજ રાષ્ટ્રીય પુનરુત્થાનના આવાહન આપતા કાળમાં જીવી રહ્યા છીએ. 19મી સદીના પૂર્વાર્ધમાં વર્તમાન વિશ્વના પડકારને ખંચકાતો અને સંરક્ષણાત્મક પ્રતિસાદ આપ્યા પછી ભારત તેના બે અનોખા શિક્ષકો શ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ દ્વારા તેની સંપૂર્ણ આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચવા ઊભો થયો છે. આ પુસ્તિકાના હવે પછીના પાના વાચકોને વિવેકાનંદ 1863થી 1902ની અદ્ભુત કહાણી કહેશે, જેમણે દેશને તેની સદીઓની નિંદ્રામાંથી જાગૃત કર્યો અને તેને માનવ અને રાષ્ટ્ર ઘડતરને યોગ્ય વિશ્વાસ અને દ્રઢ નિશ્ચય આપ્યા. તેની સાથોસાથ તેમણે પશ્ચિમના આતુર લોકોને ભારતના વેદાંતના તત્વજ્ઞાનના વિવેકી અને સાર્વત્રિક સંદેશનું પાન કરાવ્યું. તેમણે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની એકતા પણ સર્જી. આ બધું 1893માં તેમણે એ કામગીરી આરંભી ત્યારથી તે 1902માં દેવલોક પામ્યા તે દરમિયાનના માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં કર્યું હતું. સ્વામી રંગનાથાનંદ. વિવેકાનંદ 19મી સદીનું ભારત. હિન્દુ ધર્મનો આત્મા ક્રિયાકાંડોના કાટમાળ નીચે કચડાયેલો પડ્યો હતો. એ ક્રિયાકાંડોને ભારતના બુદ્ધિજીવીઓએ ફગાવી દીધા હતા અને શાસક અંગ્રેજોએ તિરસ્કાર્યા હતા. આવે સમયે કલકત્તામાં વિશ્વનાથ દત્ત અને ભુવનેશ્વરીને ત્યાં નરેન્દ્રનાથનો જન્મ થયો. બાળક નરેન્દ્રનાથ દ્રઢ મનોબળવાળો પણ ચંચળ હતો. એક દિવસ બહેને કહ્યું, માં, બિલે ફરી મારી ઢીંગલી લઈ લીધી. નરેન્દ્રનાથનું હુલામણું નામ બિલે હતું. માં કહે, બિલે, ઢીંગલી આપી દે એને. નરેન બોલ્યો, ના, હું નહીં આપું. તેની પાસેથી ઢીંગલી છીનવી લેવાય ત્યારે નરેન બોલ્યો, મને પાછી આપી દે. પણ તેને કાબૂમાં લેવાની રીત માં જાણતી હતી. તેને બેસાડી તેના ઉપર પાણી રેડ્યું અને બોલ્યા, શિવ, શિવ. એ નામના જાદુએ નરેન્દ્રનાથને તરત શાંત કરી દીધો. માં બોલી, હવે તું ધ્યાનમાં બેઠેલા શિવ જેવો શાંત થઈ ગયો. નરેન્દ્રનાથ નેતા થવા સર્જાયો હતો. તેના 2 ભાઈઓ અને 2 બહેનોનો જ નહીં, પડોશના છોકરાઓનો પણ. એક વખત મિત્રો સાથે એ રમતો હતો ત્યારે બોલ્યો, હું રાજા છું, તું મારો વજીર અને તું મારો વિદૂષક. રાજાને મહેસૂલની જરૂર પડે માટે તું મારે માટે મીઠાઈ લાવજે અને તું લખોટા. તેને રાજા બનવાની રમત ગમતી હતી, પણ તેને ભગવાધારી સાધુ સંતોનું ખૂબ ઘેલું લાગ્યું હતું. એવા સાધુઓ તેના ઘર પાસેથી તેના ગજા પ્રમાણે કંઈ ને કંઈ મેળવ્યા સિવાય પસાર થઈ શકતા નહીં. એક વખત સાધુને એણે ભિક્ષા આપી ત્યારે સાધુએ આશીર્વાદ આપ્યા, ભગવાન તારું ભલું કરે. માએ પૂછ્યું, તું સંન્યાસીઓને જે હોય તે બધું કેમ આપી દે છે? નરેન બોલ્યો, તેમની પાસે કંઈ જ નથી, તેથી માં. તેણે વિચાર્યું, હું પણ સંન્યાસી બનીશ. પછી તે ઘરના કોઈ ખૂણામાં જઈ પલાઠી વાળીને બેસી જતો. બેને આવીને કહ્યું, બિલે, તું જ્યારે ને ત્યારે સંન્યાસીની જ રમત કેમ રમે છે? નરેન બોલ્યો, ચૂપ, આંખ બંધ કરીને ધ્યાન ધર. એક દિવસ નરેન ધ્યાનમાં હતો ત્યારે પાછળથી એક સાપ આવ્યો. મિત્રો બોલ્યા, બિલે, ભાગ. પણ નરેન ત્યાં જ બેસી રહ્યો.
મિત્રએ આવીને કહ્યું, સાપ ચાલ્યો ગયો, તેણે તને કંઈ જ ન કર્યું. બીજો બોલ્યો, તું ખરેખર સંન્યાસી છે. બાળક જેવો નરેન નિખાલસ અને હિંમતવાન પણ હતો. એક દિવસ તેને હુક્કો લઈ બેઠેલો જોતાં તેના પિતા ચોંકી ગયા. પૂછ્યું, બિલે, આ શું કરે છે? નરેને જવાબ આપ્યો, મુસ્લિમ હુક્કામાં બ્રાહ્મણ હુક્કા કરતાં જુદો સ્વાદ આવે છે કે કેમ તે જોતો હતો. બાળક હોવા છતાં કોમી ભેદભાવ તેનાથી સંખાતા નહોતા. ઉંમર વધતી જતાં નરેને શરીર અને મનને કેળવવામાં ખાસ કાળજી લીધી. શાળા કોલેજમાં તેનું વ્યક્તિત્વ દીપી નીકળ્યું. એક પ્રોફેસર બોલ્યા, તેના જેવો બધી વાતે હોશિયાર છોકરો મેં હજી સુધી જોયો નથી. બીજાએ કહ્યું, હા પ્રોફેસર હેસ્ટી, નરેનના બરાબરિયા બહુ ઓછા છે. જિજ્ઞાસુ વૃત્તિના નરેનને મૂર્તિપૂજામાં શ્રદ્ધા ન રહી. તે બ્રહ્મ સમાજ, જે રાજા રામમોહન રોયે સ્થાપેલો સુધારાવાદી પંથ હતો, તે તરફ આકર્ષાયો. એક વખત પ્રવચનમાં વક્તાએ કહ્યું, ઈશ્વર અનંત અને અવિકારી છે. નરેનને વિચાર આવ્યો, હું ઈશ્વરને જોઈ શકું? ઈશ્વરને જોવા અને અનુભવવાની તીવ્ર ભાવના તેના મનમાં જાગી. એક દિવસ બ્રહ્મ સમાજના નેતા દેવેન્દ્રનાથ ટાગોર સાથે તે એકલો હતો ત્યારે તેણે પૂછ્યું, મુરબ્બીશ્રી, આપે ભગવાનને જોયા છે? તેમણે જવાબ આપ્યો, નરેન, તારી દ્રષ્ટિ યોગીના જેવી છે. નરેને વિચાર્યું, મારા સવાલનો એ જવાબ નથી. ઈશ્વરની સતત ખોજમાં રહેતા નરેને અનેક પાદરીઓ અને પંડિતોનો સંપર્ક સાધ્યો. તેણે પાદરીને પૂછ્યું, આપે ઈશ્વરને જોયા છે મુરબ્બી? પાદરીએ કહ્યું, ના બેટા, પણ એને જોવાની મને આશા છે. તેણે પંડિતને પૂછ્યું, મહારાજ, તમે ભગવાનની વાતો કરો છો, પણ તમે જોયા છે તેમને? પંડિતે કહ્યું, ના, નથી જોયા હજી સુધી. એક દિવસ એક ધાર્મિક સભામાં કુટુંબના મિત્ર સુરેન્દ્રનાથ સાથે તેને ભેટો થયો. સુરેન્દ્રનાથે કહ્યું, નરેન, તારા સવાલનો જવાબ આપી શકે તેવા એક જણને હું ઓળખું છું. દક્ષિણેશ્વરના શ્રી રામકૃષ્ણ. દક્ષિણેશ્વર એ કલકત્તાની ઉત્તરે 4 માઇલ દૂર એક સ્થળ છે. નરેને પૂછ્યું, તેમણે ઈશ્વરને જોયા છે? સુરેન્દ્રનાથે કહ્યું, તું તેમને પૂછી જોજે. કાલે તેઓ મારે ત્યાં પ્રવચન કરવાના છે. બીજે દિવસે સુરેન્દ્રનાથ મિત્રને ઘેર. એમને જોતાં જ નરેને વિચાર્યું, હું દક્ષિણેશ્વર જઈ તેમને મળીશ. નરેન રામકૃષ્ણને મળવા દક્ષિણેશ્વર ગયો ત્યારે રામકૃષ્ણએ કહ્યું, વાહ, છેવટે તું આવ્યો ખરો. તે મને આટલી બધી રાહ કેમ જોવડાવી? નરેન વિચારે છે, જાણે મને ઓળખતા હોય તેવી રીતે વાત કરે છે. રામકૃષ્ણ બોલ્યા, હું તને ઓળખું છું. તું નારાયણ છે. માનવ જાતિને મદદ કરવા ચાલ્યો આવ. નરેન વિચારે છે, આનો શું અર્થ? હું તો વિશ્વનાથ દત્તનો પુત્ર છું. પછી પોતાને રાત દિવસ સતાવતો સવાલ નરેને તેમને પૂછ્યો. તેણે પૂછ્યું, મહારાજ, તમે ભગવાનને જોયા છે? રામકૃષ્ણ તરત બોલ્યા, જરૂર. તને હું અત્યારે જોઉં છું તેના કરતાં મને તેઓ વધુ સ્પષ્ટ રીતે દેખાય છે. તું પણ તેમને જોઈ શકે. પશ્ચિમી શિક્ષણ પામેલા તાર્કિક નરેનને ગળે એ વાત ન ઉતરી. પછી મિત્ર અને તે ઘેર પાછા ફરતા હતા ત્યારે સુરેન્દ્રનાથે પૂછ્યું, તું રામકૃષ્ણ વિશે શું માને છે? નરેન બોલ્યો, મને ખબર નથી. મને એ સ્થળ ગમે છે. એ સાધુ પણ ગમે છે. હું ફરી અહીં આવીશ. થોડા દિવસ પછી સુરેન્દ્રનાથે કહ્યું, નરેન, આવતા શનિવારે હું દક્ષિણેશ્વર જવાનો છું. નરેન બોલ્યા, હું પણ આવીશ. દક્ષિણેશ્વર જતા રસ્તામાં તેમણે પૂછ્યું, નરેન, રામકૃષ્ણ કહે છે તે બધું જ તું માની લે છે? નરેન બોલ્યો, ના રે, બધું તો કેમ મનાય? ઈશ્વરને જોનાર આ માનવીના ચહેરાએ નરેન પર ભૂરખી નાખી. તેણે વારંવાર દક્ષિણેશ્વર જવા માંડ્યું. એક દિવસ સુરેન્દ્રનાથ પૂછે છે, નરેન, તું કેમ હસ્યો? કારણ કહે તો હું પણ હસું ને? નરેન બોલ્યો, ચૂપ. રામકૃષ્ણ રોજની જેમ બિછાના પર બેઠા, પણ તેઓ ચોંકીને ઊભા થઈ ગયા. બોલ્યા, અરે, મને બળતરા થાય છે. મારું આખું શરીર જાણે જલી રહ્યું છે. પછી તેમણે તકિયા નીચે જોયું. પૂછ્યું, મારા તકિયા નીચે આ ચાંદીનો સિક્કો કોણે મૂક્યો? નરેને 2 હાથ જોડીને કહ્યું, મેં. આપે કહ્યું હતું ને
કે આપ ધનનો સ્પર્શ ખમી શકતા નથી? મારે તેનું પારખું કરવું હતું. વિશ્વનાથ દત્તને લાગ્યું કે રામકૃષ્ણ સાથેની મુલાકાતે પુત્રને ઉલટો વધુ બેચેન બનાવ્યો છે. એક દિવસ તેમણે કહ્યું, નરેન, તું લગ્ન કરીને થાળે પડે એવી મારી ઈચ્છા છે. મેં તારે માટે એક કન્યા પસંદ કરી રાખી છે. નરેને જવાબ આપ્યો, પિતાજી, હમણાં લગ્ન કરવાનો મારો ઈરાદો નથી. થોડા દિવસ પછી ભુવનેશ્વરીએ વિશ્વનાથને સૂચન કર્યું. તે બોલ્યા, આપણી આર્થિક હાલત સારી નથી. હું માનું છું કે નરેને નોકરી કરીને તમને મદદ કરવી જોઈએ. પિતા બોલ્યા, ધીરજ ધરો, હું તેની પાસે મોટી આશા રાખું છું. પણ પોતાની આશા પૂરી થયેલી જોવા વિશ્વનાથ દત્ત લાંબુ જીવ્યા નહીં. નરેને વિચાર્યું, હવે મારા પિતા નથી ત્યારે મારે કુટુંબને નિભાવવું જોઈએ. મારે નિયમિત કંઈક કમાવવું જોઈએ. પણ ઘણા અઠવાડિયા સુધી તેને નોકરી ન મળી. વિચાર્યું, હવે શું કરું? હું દક્ષિણેશ્વર જાઉં. કદાચ. દક્ષિણેશ્વરમાં રામકૃષ્ણએ પૂછ્યું, નરેન, તને શું થયું છે? આટલો ફિક્કો કેમ પડી ગયો છે? નરેને કહ્યું, કહો જોઈએ, આપણી કાલી માતા આપ જે માગો તે બધું જ આપે છે. રામકૃષ્ણ બોલ્યા, હા, બધું જ. તારે કંઈ જોઈતું હોય તો ઉપર જા અને તેની પાસે માગી જો. નરેન બોલ્યો, મને મારા કુટુંબ માટે પૈસાની જરૂર છે. નરેન મંદિરે ગયો ત્યારે ઉલટું બોલ્યો, માતા, મને સાચું જ્ઞાન જોઈએ છે. તે રામકૃષ્ણ પાસે પાછા આવ્યા ત્યારે રામકૃષ્ણએ પૂછ્યું, તે મારી માતાના દર્શન કર્યા? તે કેટલા ધનની માગણી કરી? નરેન બોલ્યો, હું તેમની પાસે ધન માગી શક્યો નહીં. રામકૃષ્ણે તેને ફરી કાલી મંદિરે મોકલ્યા. નરેન બોલ્યા, માતા, હું હંમેશ તમારો ભક્ત બની રહું. રામકૃષ્ણે તેમને ફરી મોકલ્યા અને આ વખતે તેમણે ત્યાગ માગ્યો. પાછળથી નરેને કહ્યું, મારે ધન જોઈતું નથી. શું જોઈએ છે તે આપ જાણો છો? રામકૃષ્ણ બોલ્યા, હા, જાણું છું. તું મારી સામે જો. રામકૃષ્ણે પોતાના પગથી તેને સ્પર્શ કર્યો અને આખા વિશ્વનો જાણે પ્રકાશમાં સ્ફોટ થઈ રહ્યો હતો. સર્વત્ર અંતરના ઊંડાણને અજવાળી દેતો પ્રકાશ જ પ્રકાશ હતો. એક સાધકે કહ્યું, નરેન આજે સાવ અંજાઈ ગયેલો લાગ્યો. રામકૃષ્ણ બોલ્યા, હા, મેં તેને સમગ્ર સૃષ્ટિનું દર્શન કરાવ્યું. પછી તરત જ નરેનને એક નાની શાળાના મુખ્ય શિક્ષક તરીકે કામચલાઉ નોકરી મળી. એક દિવસ રામકૃષ્ણને યાદ કરતા તેને વિચાર આવ્યો, મારે તેમની પાસે જવું જ જોઈએ. હું તેમનું આકર્ષણ રોકી શકતો નથી. પ્રથમ આધ્યાત્મિક અનુભવ પછી નરેન સાવ બદલાઈ ગયો. દક્ષિણેશ્વરમાં તેણે જઈને કહ્યું, હું હંમેશને માટે ઈશ્વરમાં ઓતપ્રોત થઈ જવા માગું છું. રામકૃષ્ણ બોલ્યા, અધીરો ન થા નરેન. હવે નરેને રામકૃષ્ણ પાસે વધુ સમય ગાળવા માંડ્યો. તેઓ ઉત્તર કલકત્તામાં એક મકાનમાં સારવાર હેઠળ હતા. એક દિવસ એક સાધકે આવીને પૂછ્યું, નરેન, નરેન, તું જવાબ કેમ દેતો નથી? તેનો મિત્ર રામકૃષ્ણને જાણ કરવા દોડી ગયો. કહ્યું, ગુરુજી, નરેનને કંઈ થઈ ગયું છે. તે બેભાન છે. રામકૃષ્ણ બોલ્યા, ગભરા નહીં. તે અત્યાર સુધી જે જોવા ઝંખતો હતો તેનું તે દર્શન કરી રહ્યો છે. થોડી વારે નરેન શ્રી રામકૃષ્ણના ખંડમાં દાખલ થયો ત્યારે રામકૃષ્ણ બોલ્યા, યાદ રાખ, તે જે કંઈ જોયું છે તેને ઝવેરાતની જેમ સંઘરી રાખજે. આ દુનિયામાં માતાનું કામ તું પૂરું કરશે ત્યારે હું તને ચાવી આપીશ. દરમિયાન રામકૃષ્ણની તબિયત રોજ કથળતી ગઈ. એક દિવસ એક સાધકે કહ્યું, ડૉક્ટરનો રિપોર્ટ આવ્યો છે. ગળાનું કેન્સર છે. તેમણે આવીને કહ્યું, ગુરુજી, આપને બહુ પીડા થાય છે. રામકૃષ્ણ બોલ્યા, આ શરીર કુદરતના નિયમોને આધીન છે, પણ અંતર શાશ્વત આનંદ અનુભવે છે. સાધકે કહ્યું, આપે આરામ કરવો જોઈએ. બહુ બોલવાનો શ્રમ ન લો. રામકૃષ્ણ બોલ્યા, મારી જ્ઞાન સમૃદ્ધિનો વિશ્વને લાભ આપવા હું બોલું છું. થોડા મહિના પછી તેમણે નરેનને કહ્યું, નરેન, તું શા માટે દિલગીર થાય છે? તું જાણતો નથી કે આ માતાજીની જ ઈચ્છા છે. એક દિવસ તે બોલ્યા, મારો અંતકાળ નજીક છે નરેન. મારી પાસે જે છે તે બધું હું તને આપું છું. તેમણે નરેનને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. રામકૃષ્ણનો સ્પર્શ થતાં જ ગુરુનો દૈવી આત્મા
પોતાનામાં પ્રવેશતો નરેને અનુભવ્યો. રામકૃષ્ણના અંતિમ સંસ્કાર પછી તેણે કહ્યું, આપણે ગુરુજીનું કામ આગળ ધપાવવું જોઈએ. આપણે સૌ બરાનગરમાં સાથે જ રહીશું. નરેને માથું મુંડાવી સાધુ વેશ ધારણ કર્યો. મિત્રએ પૂછ્યું, તમે ભગવા કપડાં કેમ પહેરો છો? નરેન બોલ્યા, ભગવો રંગ ત્યાગનું પ્રતીક છે તેથી. પછી તેઓ શારદા દેવી, રામકૃષ્ણ પરમહંસના પત્ની પાસે ગયા. બોલ્યા, માં, હવે મારે રજા લેવી જોઈએ. મારી સામે કામ પડ્યું છે. માએ કહ્યું, તારા પસંદ કરેલા ક્ષેત્રમાં તને સંપૂર્ણ સફળતા મળો. આમ હાથમાં દંડ ધારણ કરી સંન્યાસીએ યાત્રા શરૂ કરી. મારે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ પ્રવાસ કરવો જોઈએ. મારે મારા દેશને અને દેશવાસીઓને પીછાણવા જોઈએ. તેઓ જ્યાં જતા ત્યાં લોકો તેમને સાંભળવા ટોળે વળતા. એક પ્રવચનમાં તેમણે કહ્યું, ત્યાગના બહાના હેઠળ તમે પ્રમાદી બની ગયા છો. અહિંસાને નામે તમે સૌ કાયરતા આચરો છો. માટે શુરાને છાજે તેવા કર્મ કરો. એક દિવસભરના લાંબા પ્રવાસ પછી તેઓ એક જંગલમાં આરામ કરતા હતા. ત્યારે સામે એક વાઘ આવ્યો. નરેને વિચાર્યું, વાઘ, મારે તેનો સામનો કરવો જોઈએ. લાકડી કામ લાગશે કદાચ. પછી વિચાર્યું, પણ તે ભૂખ્યો છે. હું તેનું ભક્ષ્ય છું. તેથી તેના અધિકારથી વંચિત રાખી શકાય ખરો? વાઘ તેમની સામે જોઈ ધીમે ધીમે ચાલ્યો ગયો. નરેને વિચાર્યું, તેમનું કામ ચાલુ રાખવા ગુરુજી મને જીવાડવા માગે છે. ભારતના લાંબા પ્રવાસો દરમિયાન તેમને ઘણા પરિચય થયા. એક વખત એક વ્યક્તિએ કહ્યું, સ્વામીજી, મારો હુક્કો ન વાપરતા. હું અછૂત છું. તેઓ અંત્યોજોના ઘરમાં પણ ઊંઘ કાઢી લેતા. મહારાજાઓ સાથે પણ સમોવડિયા હોય તેવી રીતે વાત કરતા. એકવાર અલવરના રાજ દરબારમાં મહારાજ બોલ્યા, પધારો સ્વામીજી, અમે આપની રાહ જોતા હતા. નરેન બોલ્યા, ભગવાન તમારું ભલું કરે. પશ્ચિમનું શિક્ષણ પામેલ મહારાજા શંકિત હતા. તેમણે કહ્યું, સ્વામીજી, આપ ઈશ્વરની વાત કરો છો. આપ મંદિરમાંના પથ્થરના દેવોને માનો છો? સ્વામીજી બોલ્યા, હા. મહારાજ બોલ્યા, પણ પથ્થરની બનેલી ચીજ ભગવાન કેવી રીતે હોઈ શકે? સ્વામીજીએ મુખ્ય વજીર સામે જોયું અને કહ્યું, કૃપા કરી મહારાજાનું પેલું ચિત્ર ઉતારીને મને આપો. વજીરે તેમ કર્યું. પછી સ્વામીજી બોલ્યા, હવે તેના પર થૂકો. એ મહારાજા નથી. વજીર બોલ્યા, ના, મારાથી એ કેમ થઈ શકે? સ્વામીજીએ મહારાજા સામે જોયું. કહ્યું, હવે મારું કેવું સમજાયું? પથ્થરના દેવ તમારી છબી જેવા એક પ્રતીક છે. તેનાથી સામાન્ય માનવીને સહાય થાય છે. આબુ પર્વત પર એક મુસ્લિમ અધિકારીએ તેમને જમવા નોતર્યા. તે બોલ્યો, આપે મારું આમંત્રણ કેમ સ્વીકાર્યું સ્વામીજી? હું તો મુસ્લિમ છું. સ્વામીજી બોલ્યા, મારે મન જાતિ કે કોમનો ભેદ નથી. આબુથી તેઓ ગુજરાતમાં ગયા. પોરબંદર રાજ્યના દિવાન સ્વામીજીના ઉપદેશથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે કહ્યું, સ્વામીજી, આપે પશ્ચિમના દેશોની મુલાકાત લેવી જોઈએ. તેમને હિન્દુ ધર્મના મૂલ્યો સમજાવો. અહીં પ્રવર્તતા વહેમોને લીધે તેઓ તે સમજી શક્યા નથી. દિવાનના મનમાં શિકાગોમાં મળનારી વિશ્વના જુદા જુદા ધર્મોની પરિષદ હતી. દિવાન બોલ્યા, સ્વામીજી, આપ શિકાગોની ધર્મ પરિષદમાં ભાગ લેવા જશો? સ્વામીજી બોલ્યા, એ કદાચ મારા દેશની સેવા માટેની તક બની રહે, પણ હું પછી નિર્ણય કરીશ. ઠેઠ દક્ષિણમાં સ્વામીજી કન્યાકુમારી પહોંચ્યા. વિચાર્યું, છેવટે મેં હિમાલયથી કન્યાકુમારી સુધીનો આખો દેશ જોયો ખરો. તેની સમૃદ્ધિ નિહાળી, તેમ દેશ કેટલો કંગાલ છે તે પણ જોયું. પછી સ્વામીજીએ ઉત્તર તરફનો પ્રવાસ આદર્યો. મદ્રાસના સાગર કાંઠે ધર્મગુરુઓ બોલ્યા, સ્વામીજી, આપને ધર્મ પરિષદમાં મોકલવા અમે ફાળો એકઠો કર્યો છે. સ્વામીજી બોલ્યા, પણ મેં હજી જવાનો નિર્ણય નથી કર્યો. એક દિવસ જાણે કે રામકૃષ્ણ બોલ્યા, તું જા. પછી તેમણે નિર્ધાર કરી લીધો. ન ધારેલે સ્થળેથી મદદ મળી આવી. એક વ્યક્તિએ કહ્યું, સ્વામીજી, ખેતરીના મહારાજાએ આપને આમંત્રણ મોકલ્યું છે. ખેતરીમાં સ્વામી વિવેકાનંદ, કૃપા કરી આપના શિકાગોના પ્રવાસ માટે મારા તરફથી આ નમ્ર ફાળો સ્વીકારો. વિવેકાનંદ એટલે વિવેકમાં આનંદ પ્રાપ્ત કરનાર. ત્યાર પછી
સ્વામીજી વિવેકાનંદ તરીકે ઓળખાવા લાગ્યા. જહાજથી રવાના થતાં તેમણે વિચાર્યું, વિદાય લઉં છું માતૃભૂમિ. હું તારા વિશ્વાસને પાત્ર પુરવાર થવા પ્રયાસ કરીશ. લાંબો પ્રવાસ ખેડી સિંગાપોર અને જાપાન થઈ તેઓ જુલાઈમાં શિકાગો પહોંચ્યા. એ ધમાલિયા શહેરમાં ધારેલી જગાએ પહોંચવું તેમને માટે સહેલું નહોતું. પરિષદના સ્થળે પૂછપરછ કરી ત્યારે ત્યાંની વ્યક્તિએ પૂછ્યું, તમે કોણ છો? વિવેકાનંદ બોલ્યા, હું ભારતથી આવું છું. હું વિશ્વ ધર્મ પરિષદનો પ્રતિનિધિ બનવા માગું છું. એ વ્યક્તિએ કહ્યું, પરિષદ તો સપ્ટેમ્બર સુધી મુલતવી રહી છે. તેની તમને ખબર નથી? વળી કોઈ સંસ્થા પ્રતિનિધિ તરીકે તમને મોકલે તો જ પ્રવેશ મળશે. પણ વિવેકાનંદે ચિંતા ન કરી. હું અહીં માતા મેરીના સંતાનો વચ્ચે છું. ભગવાન ઈશુ મને જરૂર મદદ કરશે. શિકાગોથી બોસ્ટન જતાં ટ્રેનમાં તેમને કુમારી કેટ સેનબર્ન મળ્યા. તેમણે કહ્યું, હું પણ બોસ્ટન જાઉં છું. તમે મારે ઘેર જ ઉતરજો. વિવેકાનંદ બોલ્યા, આભાર બહેન. સ્વામીજી પાસે પૈસા ખલાસ થવા આવ્યા હતા, તેથી આ આમંત્રણ વરદાન જેવું લાગ્યું. એક દિવસ કુમારી સેનબર્નને ઘેર તેમણે આવીને કહ્યું, પ્રોફેસર રાઇટ આપને મળવા આવ્યા છે. વિવેકાનંદે પ્રોફેસર J.H. રાઇટને પોતાની મુશ્કેલીનો ખ્યાલ આપ્યો. પ્રોફેસર બોલ્યા, સ્વામીજી, આપની પાસે ઓળખાણ માંગવી એ તો સૂર્યને તેના પ્રકાશવાના અધિકાર વિશે પૂછવા જેવું છે. પ્રોફેસર રાઇટે પરિષદની પસંદગી સમિતિ પર પત્ર લખ્યો. આપણા બધા વિદ્વાન પ્રોફેસરોથી ચડી જાય એવા આ વિદ્વાન છે. મને લાગે એ ઓળખપત્ર સ્વીકારાયો અને વિવેકાનંદ શિકાગો જવા ઉપડ્યા. પણ કમનસીબે શિકાગોમાં તેમના બધા કાગળિયા ખોવાઈ ગયા. અફસોસ કરતાં વિચાર્યું, હવે હું શું કરું? રસ્તે ચાલતાં એક વ્યક્તિને પૂછ્યું, ધર્મ પરિષદ તરફ જવાનો રસ્તો બતાવશો ભાઈ? વ્યક્તિ બોલ્યો, પરિષદ? કેવી પરિષદ? કદાચ તમે કોઈ ભળતા શહેરમાં આવી પહોંચ્યા છો. મોડી સાંજે રેલવેના માલ ગોદામમાં એક ખાલી વેગન જોઈ તેમાં દાખલ થઈ. તેમણે ત્યાં રાત ખેંચી કાઢી. વિચાર્યું, સંન્યાસીને વળી અગવડ કેવી? બીજે દિવસે સવારે એક કર્મચારીએ આવીને કહ્યું, એ કાળિયા, આ તે કંઈ સુવાની જગા છે? ચાલ, નીકળ બહાર. એ અપમાન તેમને ખટક્યું. તેમણે વિચાર્યું, પશ્ચિમના મારા પ્રવાસનો આ અંજામ? ધર્મ પરિષદનું સરનામું અને હતા તેટલા પૈસા પણ મારાથી ગુમ થઈ ગયા. શિકાગોના શ્રીમંત લખતાઓમાં ઘણા ઘર પાસેથી તેઓ પસાર થયા, પણ તેમને જાકારો મળ્યો. એક ઘરમાં તેમણે કહ્યું, મહેરબાની કરી કંઈ ખાવાનું આપશો? વ્યક્તિ ગુસ્સામાં બોલ્યા, ચાલતો થા. છેવટે પોતાના રહેઠાણની બારીમાંથી આ બધું જોઈ રહેલા એક દયાળુ વૃદ્ધા શ્રીમતી હેલે તેમને બોલાવ્યા. તેમણે કહ્યું, એ જુવાન, તું કંઈ મુસીબતમાં લાગે છે. હું કંઈ મદદ કરી શકું? વિવેકાનંદે પોતાની મુશ્કેલી સમજાવી ત્યારે તેમણે કહ્યું, કૃપા કરી મારે ત્યાં આવો. તેમણે ભોજન કર્યું. પછી શ્રીમતી હેલ તેમને પરિષદની કચેરીએ લઈ ગયા. ધર્મ પરિષદમાં ભારતના સત્તાવાર પ્રતિનિધિઓને તેમનું આગમન ગમ્યું નહીં. એકે વિચાર્યું, આ સાધુડો વળી કોણ છે? બીજાએ વિચાર્યું, કોને પડી છે? હું તો એટલું જાણું છું કે આવા સાધુડાઓ જ આપણા દેશનું નામ બોલે છે. લાંબા લાંબા ભાષણો પછી વિવેકાનંદનો વારો આવ્યો. સભા સંચાલકે કહ્યું, મહારાજ, હવે આપ પ્રવચન આપો. વિવેકાનંદે રામકૃષ્ણને યાદ કરી કહ્યું, ગુરુજી, મને હિંમત આપજો. ભારતની કસોટીની આ ઘડી છે. કંપતે હૃદયે અને સરસ્વતીની મૂક પ્રાર્થના કરતાં વિવેકાનંદ બોલવા ઊભા થયા. તેમના પ્રથમ શબ્દોને શ્રોતાઓએ હર્ષથી વધાવી લીધો. વિવેકાનંદ બોલ્યા, અમેરિકામાંના મારા ભાઈઓ અને બહેનો. પરિષદનો ખંડ તાળીઓથી ગુંજી ઉઠ્યો. તેમની પહેલાંના વક્તાઓએ શિરસ્તા મુજબ શ્રોતાઓને સન્નારીઓ અને સજ્જનો કહીને સંબોધેલા. કેટલીક મિનિટે એ કોલાહલ શમ્યો. વિવેકાનંદ બોલ્યા, જુદા જુદા સ્રોત ધરાવતા વિવિધ વેળાઓ તેમના જળને સાગરમાં ભેળવી દે છે, તેમ હે ભગવાન, જુદું જુદું વલણ ધરાવતા વિવિધ પંથો છેવટે તો માનવીને તારી તરફ જ દોરે છે. હિન્દુઓને મન ઈશ્વર શું છે તે સમજાવવામાં વિવેકાનંદ સફળ થયા. એ સમજૂતી સરળ હતી. તેનાથી શ્રોતાઓ દ્રવી ગયા. તેમણે કહ્યું, કેવું સરસ! વાહ! ભાષણ પૂરું થયું ત્યારે તેમને મળવા આતુર સંખ્યાબંધ સ્ત્રી પુરુષ
શ્રોતાઓ બાંકડા પર ચડીને તેમની પાસે પહોંચ્યા. સૌને મંત્રમુગ્ધ કરી દેનારા એ સ્વામી વિશે ત્યાંના અખબારોએ મોટા મથાળા સાથે રસપ્રદ અહેવાલો છાપ્યા. સર્વત્ર તેમને વિશે જ ચર્ચા થતી હતી. એક મેળાવડામાં એક સન્નારી બોલ્યા, મેં તેમને સાંભળ્યા છે, તેઓ મહાન છે. બીજી વ્યક્તિ બોલી, તેઓ જાણે નરશ્રેષ્ઠ છે. વળી બીજાએ કહ્યું, આપણે ભારતમાં મિશનરીઓ કેમ મોકલીએ છીએ તે જ મને તો સમજાતું નથી. હવે અમેરિકામાં વિવેકાનંદની મુશ્કેલીઓનો અંત આવ્યો. દરેક સ્થળે તેમની વિરોચિત પ્રશંસા થતી, છતાં તેઓ ફૂલાયા નહીં. તેમણે વિચાર્યું, આ લોકોએ મને આવું રજવાડી રહેઠાણ આપ્યું છે, પણ મારો દેશ ગરીબીમાં સબળતો હોય ત્યારે મારે આ બધા એશ શા કામના? એક સન્નારીએ તેમને સૂચન કર્યું, અમેરિકાને આપની જરૂર છે. કૃપા કરી બધા શહેરોમાં આપ પ્રવચન આપો. વિવેકાનંદ બોલ્યા, ભલે. વિવેકાનંદે એકથી બીજે શહેર જઈ લોકોની વિનંતી મુજબ પ્રવચન કર્યા. તેમને સાંભળવા મોટી મેદની જામતી. તેમણે કહ્યું, આપણે સૌ ઈશ્વરના સંતાન છીએ, તેમના અનંત આશીર્વાદના ભાગીદાર છીએ, પવિત્ર અને સંપૂર્ણ. ઉઠો, ઓ શાર્દુલો, તમે ઘેટા છો એવા ભ્રમને ખંખેરી કાઢો. તમે અમર આત્મા, મુક્ત જીવો છો, પવિત્ર અને શાશ્વત છો. એક દિવસ ટેક્સાસમાં કેટલાક ધર્મજનોની ખ્રિસ્તીઓની ચડામણીથી શ્રોતાઓ તોફાને ચડ્યા. વિવેકાનંદને એક પીપ પર ઊભા કરી બોલવા કહ્યું. વિવેકાનંદ બોલ્યા, પોતાનામાં જેને શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. પ્રાચીન ધર્મોએ કહ્યું છે કે ઈશ્વરને ન માનનારો નાસ્તિક છે. અર્વાચીન નવો ધર્મ કહે છે કે જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. એક વ્યક્તિ બોલ્યો, તે પોતે ઉપદેશ પ્રમાણે વર્તે છે કે કેમ તે જોઈએ. બીજાએ કહ્યું, હા હા. તેમના પર ટામેટાં અને ઈંડા ફેંકાયા. કેટલાકોએ તો પોતાની પિસ્તોલ ખેંચી કાઢી હવામાં ગોળીબાર કર્યો. વિવેકાનંદ બોલતા જ રહ્યા, વિશ્વનો ઇતિહાસ એટલે પોતાનામાં શ્રદ્ધા ધરાવતા થોડાક માનવીઓનો જ ઇતિહાસ. એ શ્રદ્ધા અંતરની દિવ્યતાને સાદ દે છે. તમે કંઈ પણ કરવા શક્તિમાન છો. ટોળાના લોકો હસ્યા, હા હા હા. બીજાએ કહ્યું, જીવ વાલો હોય તો ભાગી છૂટો. પણ વિવેકાનંદે સ્વસ્થતા ન ગુમાવી. ટોળું ચકિત થઈ ગયું. તે બોલતા જ રહ્યા. અનંત શક્તિનો આવિર્ભાવ થાય તે માટે પૂરતા પ્રયાસ નથી કરાતા ત્યારે જ તમે નિષ્ફળ જાઓ છો. ટોળામાંની વ્યક્તિ બોલી, વાહ, આ માનવી કેટલો હિંમતવાન છે. બીજાએ કહ્યું, તેનું કહેવું મને હવે સમજાવા લાગ્યું છે. સ્વામીજી સ્ત્રી પુરુષો, ગરીબ તવંગર સૌની સાથે સરખી વાત કરતા. થાઉઝન્ડ આઇલેન્ડ પાર્ક પર તેમણે પસંદ કરેલા 12 શિષ્યોને તેમણે યોગ અને વેદાંતનું ગહન તત્વજ્ઞાન સમજાવ્યું. લગભગ આ જ અરસામાં તેમનો વિખ્યાત ગ્રંથ રાજયોગ લખાયો. વિવેકાનંદ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. ત્યાં તેમણે ઘણા વ્યાખ્યાન આપ્યા. એક દિવસ એક નાની સભામાં એક વ્યક્તિ આવીને કહ્યું, સ્વામીજી, મારા એક યુવાન મિત્રની આપને મુલાકાત કરાવું. તેનું નામ માર્ગરેટ નોબલ છે. તે એક નાનકડી શાળા ચલાવે છે. સ્વામીજી બોલ્યા, બેન, શા માટે શરમાવ છું? થોડા વખતમાં કુમારી નોબલ માટે સ્વામીજી પૂજનીય બની ગયા. તેમણે કહ્યું, સ્વામીજી, આપ પાછા પધારશો ને? જરૂર પધારશો. અમેરિકાની બીજી મુલાકાત દરમિયાન તેમણે પોતાનું કામ સંગીન પાયા પર આરંભ્યું. ન્યૂયોર્કમાં વેદાંત સોસાયટી સ્થપાઈ. તેમણે શારદાનંદને કહ્યું, ભાઈ, આ દેશમાં તમે વેદાંતનો સંદેશો ફેલાવો. તેઓ ઇંગ્લેન્ડ પાછા ફર્યા ત્યારે તેમના બીજા ભાઈ શિષ્યો તેમની રાહ જોઈ રહ્યા હતા. વિવેકાનંદ બોલ્યા, હું અહીંનું કામ તમને ભળાવી જાઉં છું. ભારતના વળતા પ્રવાસ વખતે તેમણે વિચાર્યું, હું દેશ છોડી ગયો ત્યારે હું તેને ચાહતો હતો. હવે તેની ધરતી મારે માટે પવિત્ર છે. 1897ના જાન્યુઆરીની 15મીએ તેઓ કોલંબો પહોંચ્યા. ત્યાં તેમનું ઉષ્માભર્યું અને વિજયી સ્વાગત થયું. તેમના ચરણ સ્પર્શ કરવા હજારો માણસોએ ધસારો કર્યો. વિવેકાનંદ કી જય! વ્યક્તિઓએ કહ્યું, તેઓ આપણો ઉદ્ધાર કરવા પધાર્યા છે. ભારતમાંથી તેમની વિદાય કોઈએ જાણી નહોતી. તેમનું આગમન મોટો રાષ્ટ્રીય પ્રસંગ બન્યું. રામનાડમાં કેટલાક ઉત્સાહીઓએ તેમની ગાડીના ઘોડાને છોડી મૂકી પોતે એ ગાડી ખેંચી. રામનાડના રાજા તેમાંના એક હતા. રામનાડમાં તેમણે કરેલા પ્રવચનથી દેશનો આત્મા સળવળી ઉઠ્યો. તેમણે કહ્યું,
સૂતેલા મુર્દા જાગ્રત થઈ રહેલા દેખાય છે. ભારત આપણી માભોમ ઘેરી લાંબી નિંદ્રામાંથી હવે તે વધુ સમય સૂઈ રહેવાનો નથી. કોઈ બહારની શક્તિ હવે તેને વધુ વખત જકડી રાખી નહીં શકે, કારણ કે એ મહાકાય હવે ફરી ઊભો થઈ રહ્યો છે. રામનાળથી મદ્રાસ થઈ તેઓ કલકત્તા ગયા. બધે જ લોકો તેમના દર્શન માટે ઝંખતા હતા. તેમના પ્રવચનોથી દેશના યુવાનોને પ્રેરણા મળી. તેમણે કહ્યું, ખરેખર તો કોઈ નબળું નથી. ઊભા થાઓ, તમારો દાવો આગળ કરો, તમારી અંદરના ઈશ્વરને જાહેર કરો. ઉઠો, જાગો અને ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી મથતા રહો. વિવેકાનંદે પોતાના સાથી સંન્યાસીઓમાંથી નિષ્ઠાવાન, આધ્યાત્મિક અને સામાજિક કાર્યકરોનું જૂથ ઊભું કર્યું. તેઓ બીમારની સેવા કરતા, ગરીબોને ભોજન આપતા અને દુષ્કાળ અને પૂર વખતે આફતગ્રસ્તોને મદદ કરતા. એક દિવસ ઇંગ્લેન્ડથી એક મુલાકાતી આવ્યો. તેમણે કહ્યું, સ્વામીજી, મને ઓળખી? હું માર્ગરેટ. હું તમારા મહાન સેવા કાર્યને જીવનભર અપનાવવા આવી છું. સ્વામીજી બોલ્યા, હવેથી તમારું નામ નિવેદિતા અર્થાત સમર્પિત વ્યક્તિ. નિવેદિતા ભારત અને તેના રીતિરિવાજો વિશે ઘણું શીખ્યા. પછી તેમણે એક શાળા શરૂ કરી. આ બાજુ હિન્દુત્વનો આત્મા જાગ્રત કરવા વિવેકાનંદે આખા ભારતનો પ્રવાસ ખેડ્યો. તેમણે કહ્યું, અસ્પૃશ્યતા જવી જ જોઈએ. એ કલંકને નાબૂદ કરો. જન્મની જાતિનું અભિમાન તજો. સૌમાં ઈશ્વરને નિરખો અને સૌની સેવા કરો. વિદેશોથી પણ ઘણા શિષ્યો આવ્યા. તેમને તેઓ પ્રવાસમાં સાથે લઈ જતા. એક દિવસ હિમાલયના અમરનાથમાં તેમણે કહ્યું, પેલી રહી ગુફા, જય બાબા અમરનાથ. એ ગુફામાં વિવેકાનંદને શિવનો સાક્ષાત્કાર થયો. તેમને અપાર શક્તિ લાધી. તેઓ સાવ બદલાઈ ગયા. તેમણે કહ્યું, મારે ઉતાવળ કરવી જોઈએ. 40 વર્ષનો થાઉં તે પહેલાં મારું મોત છે તે હું જાણું છું. તે પહેલાં ઘણું કામ કરવાનું છે. કલકત્તાના બેલુરમાં તેમણે રામકૃષ્ણ પંથના વડામથક રામકૃષ્ણ મઠનું વિધિસર પ્રતિષ્ઠાન કર્યું. પછી પશ્ચિમમાં પોતે સ્થાપેલા આધ્યાત્મિક કેન્દ્રોની મુલાકાતે તેઓ ગયા. આ બાજુ રામકૃષ્ણ મિશને ગરીબોની સેવાને પોતાનું ધ્યેય બનાવ્યું. તેમણે વિચાર્યું, આ ગરીબો આપણા દેશની કરોડરજ્જુ સમા છે, છતાં તેઓ હંમેશા કંગાલ રહે છે તે અફસોસની વાત છે. તેઓ ગરીબોને જમાડતા. એમાંના ઘણા સંથાલ આદિવાસીઓ હતા. એક સાધકે કહ્યું, એ સંથાલોને તમે આટલું મહત્વ કેમ આપો છો? વિવેકાનંદે કહ્યું, તેઓ પણ મારા કે તમારા જેટલા જ ઈશ્વરના બાળકો છે. તેમનું આરોગ્ય કથળવા માંડ્યું હતું. 1902ના જુલાઈની 4મીએ તેમણે શિષ્યો સાથે ભોજન લીધું. સાંજે 7 વાગે પ્રાર્થના માટે ઘંટ વાગ્યો. ટેંગ ટેંગ. તેમણે કહ્યું, જાઓ અને પ્રાર્થનામાં ભાગ લો. તેઓ પોતાના ખંડમાં ગયા અને કહ્યું, હું બોલાવું નહીં ત્યાં સુધી કોઈએ આવવું નહીં. તેમણે 1 કલાક ધ્યાન ધર્યું. ઓમ. પછી તેમણે પોતાની સેવા કરતા એક શિષ્યને બોલાવ્યો. તેઓ શાંતિથી બિછાનામાં પડી રહ્યા. બીજાઓ આવી પહોંચે તે પહેલાં તેમણે દેહત્યાગ કર્યો. તેમના ચહેરા પર દૈવી તેજ હતું. તેમની ઉંમર પૂરા 40 વર્ષની નહોતી. આજે કન્યાકુમારીમાં એક ભવ્ય સ્મારક ઊભું છે. ઘણા વર્ષો પહેલાં એ જ સ્થળે તેમને દેશની જનતાના ઉદ્ધાર માટે તેમજ ભારતના આધ્યાત્મિક સંદેશાનો વિદેશોમાં પ્રચાર કરવાની બેવડી સેવા પ્રવૃત્તિની પ્રેરણા મળી હતી. અસ્તુ.